હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમે વહેલા ઉઠી ગયા છીએ અને હવે કિંજલ પણ ઉઠી ગઈ છે અને તૈયાર થાય છે અને બધા ઊંઘ્યા છે. તો જે લોકો વિડીયો એડિટિંગ કરે છે હજી ઊંઘ્યા છે. ઉઠ. ગાઈસ, આજે બનાવવાનું છે વટાણા અને રીંગણનું શાક. તમે જોઈ શકો છો, આ છે વટાણા અને આ છે રીંગણ જે અમારે ખેતરમાંથી જ લાવ્યા છીએ. તો ચાલો રીંગણ અને વટાણાનું શાક બનાવીએ. કિંજલ ખાંડી રહી છે લસણ, તમે જોઈ શકો છો. તો શાક તૈયાર છે. તો ગાઈસ, આજે અમે આવી ગયા છીએ અમારા ખેતરમાં. તો અમારા ખેતરમાં અમે રાયડું વાવ્યું છે. તો તમે જોઈ શકો છો કેટલું સુંદર છે અને એના ફૂલ પણ ખીલી ગયા છે. તો ચલો હું તમને અમારું ખેતર બતાવું. તો ગાઈસ, તમે જોઈ શકો છો અમારું ખેતર. તો સરસ પવન આવી રહ્યો છે અને અમે અહીંયા ઊભા છીએ અને બાજુમાં ઘઉંનું ખેતર છે, પેલી બાજુ એરંડા છે. તો તમે જોઈ શકો છો કે વ્યૂ કેટલો સુંદર છે. તો ગાઈસ, હવે અમે ઘરે જઈએ છીએ. તો કિંજલ પણ મારી સાથે છે, તો તમે જોઈ શકો છો. ચલો હવે આપણે મળીએ ઘરે જઈને. તો ગાઈસ, ઘરે પહોંચી ગયા છીએ. તો ચલો હું બતાવું તમને પીકુની મમ્મી જે રોટલી બનાવી રહી છે. અને અમે હવે બેસી ગયા છીએ જમવા. તો ગાઈસ, સાંજ થવા આવી છે અને મેં બનાવી છે ચા. તો ચલો ચા પીવા. હવે મમ્મી અને પપ્પા ભેંસ અને નાની પાડીને લઈને જઈ રહ્યા છે. પછી મમ્મી કચરો નાખવા જઈ રહી છે અને હવે પીકુની મમ્મી જાય છે ભેંસને ચાર નાખવા માટે. તમે જોઈ શકો છો કે ભેંસને ચાર નાખી રહી છે અને આ બંને પાડીઓને ચાર ખાવાની ઉતાવળ આવી છે એટલે એ આ રીતે કરે છે અને અહીંયા નાની પાડી શાંતિથી ચાર ખાઈ રહી છે અને પીકુના પપ્પા જોવે છે ફોન. હવે પપ્પા જાય છે ઘી ભરાવા. તો ગાઈસ, ઠંડી છે તો સ્વેટર પહેરી દીધું છે. ચલો હવે આપણે ટામેટાનું શાક બનાવીએ. તો ગાઈસ, આ છે ટામેટા, તમે જોઈ શકો છો. અને દાદી બોલે છે લસણ. તો ચલો ટામેટા અને સેવનું શાક બનાવીએ. તો ગાઈસ, શાક રેડી છે અને પીકુની મમ્મી બનાવે છે રોટલી. તો ગાઈસ, જમવાનું બની ગયું છે અને વિશાલ ઉતારે છે વ્લોગ. તો ચલો જમી લઈએ. તો ગાઈસ, નવા ઘરમાં બધા ટીવી જોવા માટે બેઠા છીએ. તમે જોઈ શકો છો કિરણ, અપી, ચંપુ કાકા બધા બેઠા છે અને ટીવી જોવે છે અને વિશાલ પાછળ ઊભો છે. તો ગાઈસ, બહુ રાત થઈ ગઈ છે તો હવે આ વ્લોગને એન્ડ કરીએ. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.